ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। તલાળા ગીરમાં ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું। નદીમાં ઘોડાપૂર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે। પ્રાચીન તીર્થ માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે। માધવરાયજી મંદિરના 8 ફૂટ સુધી પાણી પહોંચી ચૂક્યું છે અને આ દ્રશ્યો એ મંદિર પાસેના પણ આપને દેખાડી રહ્યા છે, જે મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જળમગ્ન થઈ ગયું છે માધવરાયજીનું મંદિર। તો ગીર સોમનાથમાં હિરણ 2 ડેમના 4 દરવાજા પણ ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તલાળા ગીર પંથકમાં ભારે વરસાદથી નવા નીર આવી રહ્યા છે। ડેમના 4 દરવાજા 0.4 મીટર ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તલાળાના 3 અને વેરાવળ પ્રભાસ પાટણના 11 ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે। ગામના લોકોને નદી કિનારે નહીં જવા માટેની સૂચના અપાઈ છે। જય માધવરાય। સર્વે માધવ ભક્તોને આ દ્રશ્યો એક તરફ માધવરાયજી મંદિરના દ્રશ્યો, જે મંદિર જળમગ્ન થયું છે। મંદિરના 8 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। અગાઉ પણ જ્યારે શ્રીકાર વરસાદ વરસ્યો હતો ત્યારે માધવરાયજી મંદિર પાણીમાં જળમગ્ન થયું હતું અને આ તરફ દ્રશ્યો હિરણ 2 ડેમમાંથી હાલ તો પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે। આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તલાળા ગીર સહિતના 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને સૂચના આપી દેવામાં આવી છે। હિરણ 2 ડેમના 4 દરવાજા 0.4 મીટર ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવી રહ્યું છે।